નમસ્કાર મિત્રો। હવે એવી ગેંગ પકડાઈ એમ કહેશે કે છોકરા પકડવાવાળી ગેંગ, એટલે કે કેવી ગેંગ કે સાધુના ડ્રેસ પહેરીને સિટીમાં આવે છે, ગામડામાં આવે છે, બધી જગ્યા પર ફરે છે એવું કહેવામાં આવે છે। ત્યારે આ સાધુ પકડાઈ ગયા છે। આ સાધુ નથી, આ છોકરા પકડવાવાળા જે ગેંગ છે। હવે સાધુના ડ્રેસમાં ફરે છે ગામડે ગામડે, ગલીએ ગલીએ, સિટી। હવે આ કઈ જગ્યા બનાવ બન્યો છે? લોકો એમને પકડીને બરાબરના ધોઈ પણ નાખ્યા છે। નમસ્કાર મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમારા પણ બાળકો રમવા જતા હોય કે સ્કૂલે જતા હોય તો ધ્યાન રાખવા ખૂબ જ જરૂરી છે કે અત્યારે આ વિડીયો જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ કે છોકરા પકડવાવાળા જે માણસો જે છે હવે બહારથી આવે છે અને સાધુના ડ્રેસ જે છે એ પહેરીને આવે છે, માળા પહેરીને આવે છે, એટલે લોકો જે છે ઓળખી નથી શકતા। તો આવા ડ્રેસમાં આવે છે ને અચાનક બાળકને કંઈક લાલચ આપીને બાળકને ઉઠાવી જાય છે એવા પણ લોકો કહી રહ્યા છે। ત્યારે આ બાઈ જે છે એ પકડાઈ ગયા છે અને પકડાઈ જતા લોકોને ખબર પડી જતા આ બાઈને બરાબર ધોઈ પણ નાખ્યા છે। હવે તમે વિચાર કરો મિત્રો કે તમે પણ તમારા બાળકને સ્કૂલમાં મોકલતા હોય કે રમવા માટે જતા હોય તો ધ્યાન રાખજો મિત્રો, ખરેખર આવું થઈ શકે છે। હવે આ બનાવ જે છે ક્યાં બન્યો છે એના પર આપણે વાત કરી લઈએ। આ બનાવ જે છે રાજકોટમાં બન્યો હોવાના જે સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને રાજકોટમાં જે આ ભાઈ જે છે પકડાયા છે ત્યારે લોકો જે એમને બરાબરના ધોઈ નાખ્યા છે। હવે ખાસ કરીને ત્યાં પકડાયા છે કે પછી આ વિડીયો ફેક છે કે ઓરિજિનલ છે એ પણ તમને બતાવીશ, પરંતુ અત્યારે જે પ્રકારની માહિતી આપણને મળી રહી છે, લોકો કોમેન્ટ કરી રહ્યા છે આ વિડીયોના નીચે, એ વિડીયોના માધ્યમથી તમને આ જે માહિતી જે છે એ આપી રહ્યો છે। જ્યાં મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એ પણ જાણીશું આ ભાઈ કોણ છે અને ક્યાંથી આવ્યા છે। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે